सरदार सरोवर नर्मदा डैम के जलस्तर में लगातार बढ़ोतरी के चलते डैम के 15 दरवाजे खोल दिए गए हैं। ऊपरी इलाकों में लगातार हो रही बारिश के चलते सरदार सरोवर नर्मदा डैम उफान पर है। ऊपरी इलाकों से 3,27,544 क्यूसेक पानी की लगातार इनकम हो रही है, जिससे नर्मदा डैम 133.25 मीटर तक पहुंच गया है। डैम का महत्तम जल स्तर 138.68 मीटर है। वार्निंग स्टेज पर होने से डैम के 15 दरवाजे खोलकर पानी छोड़ा जा रहा है। સરદાર સરોવર નર્મદા બંધમાં ઉપરવાસમાંથી ભરપૂર પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમના 15 દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। આપણે હાલ ઊભા છે નર્મદા ડેમની સામે। આપ જોઈ શકો છો તસવીરોમાં જે નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને જે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને હાલ ડેમની સપાટી જોઈએ તો 133.25 મીટરની સપાટી ડેમની નોંધાઈ છે અને ડેમમાં 3.27 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને તેની સામે 2.96 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। દર કલાકે જોવા જઈએ તો 15 સેન્ટીમીટર પાણીની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે, જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। બહુ સરસ છે, અહીંયા આપ ફરવા આવવા જેવું છે, બધાને આવી શકો છો। 15 દરવાજા ખોલ્યા છે, સારું છે ફરવા માટે। એટમોસ્ફિયર બી મસ્ત છે। હમણાં હું વડોદરાથી આવી છું, ઘણું સારું છે અહીંયા। અમે લોકો દુબઈથી અત્યારે વેકેશન માટે આવ્યા છે। ત્યાં આગળ અત્યારે બહુ જ ગરમી છે, એટલે અહીંયા તો અમને બહુ જ મજા આવી રહી છે। વી આર રિયલી એન્જોયિંગ ધ વેધર। અને વિથ રિગાર્ડ્સ ટુ સરદાર સરોવર ડેમ ફર્સ્ટ ટાઈમ મેં જોયો છે અને બહુ જ મજા આવે છે। બહુ જ સરસ છે, બહુ જ મોટા પાયે બનાવેલો છે। नर्मदा डैम उफान पर होने से सैलानी भी बड़ी संख्या में डैम का लुत्फ उठाने मौके पर पहुंच रहे हैं। સરદાર સરોવર ડેમમાં આપણું ફૂલ રિઝર્વ લેવલ 138.68ની સામે 133.26 મીટર ની લેવલ છે અને 9460 મિલિયન ક્યુબિક મીટરની સામે હાલ આપણો ડેમ 82% ભરાયેલ છે। ઉપરવાસમાંથી મધ્યપ્રદેશમાં જે વરસાદ પડ્યો તેના આધારે હાલ આપણા ડેમમાં 4.25 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તેની સામે હાલ આપણે મુખ્ય દરવાજામાંથી 3,50,000 ક્યુસેક, ત્યારબાદ રિવરબેડ પાવર હાઉસમાંથી 35,000 થી 36,000 ક્યુસેક અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી 10,000 ક્યુસેકની જ આવક કરી રહ્યા છીએ। ઉપરવાસમાં વરસાદ હાલ ધીમો પડ્યો છે, તેના આધારે આપણે આઉટફ્લો 1-2 દિવસમાં ધીમે ધીમે ડિક્રીઝિંગ નેચરમાં જશે તેવું દેખાઈ રહ્યું છે। જે સત્તાધીશ અને અધિકારીઓ સાથે વાત કરતા તેઓ જણાવે છે કે ડેમમાં જે પ્રમાણે આવક થઈ રહી છે તે પ્રમાણે નિયમિત રીતે જ આવક પાણીની થઈ રહી છે, જેથી કરીને જે કાંઠાના વિસ્તારો છે તેમાં હાલ પૂરતું કોઈ પૂરની કોઈ ચિંતા કરવા જેવું નથી। અને જે પ્રમાણે મધ્યપ્રદેશમાં વરસાદ ઓછો થયો છે તો આગામી સમયમાં જે આવક છે તે પણ ઘટવાની સંભાવના અધિકારીઓ જણાવી રહ્યા છે। જુનેદ ખત્રી, VNM ટીવી સાથે નર્મદા।